એને કાનો કાન સાંભળ્યું કે હવારે આપણો મેળ પડે એમ છે. એટલે રાયતા કી બાઈને તાપ કર્યો ને હવારના પરવાલાય ડેલી ખોઈલી ને ઈ બાવો અંદર ગયો અને બાવો અંદર જઈને એટલું જ બોલ્યો કે રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય. જેની બાયડી હતી ને એને હાથમાંથી લાકડી લીધી કે રાતના બોલ્યો તો ને અટાણે ન હોય ઈ રઘુકુળ નું ફર્યું હતું ને મારું ફર્યું છે વચને જાય તારો પ્રાણ જાય હાલતો થા કે રાતના બોલ્યો એટલે તને હું આપી દઉં. પણ રસોઈની એ બહુ મજા છે. જો અમે તો કાયમ માટે કે માણસના સ્વભાવ છે ને કોકના સ્વભાવ પિત્તળની રકાબી જેવા હોય, કોકના સ્વભાવ ફોઈ દોરા જેવા હોય, કોકના સ્વભાવ કાતર જેવા હોય અને કોકના સ્વભાવ બટેટા વડા જેવા હોય. હવે તમને એમ થાય કે પિત્તળની રકાબી ને કોઈ હા પિત્તળની રકાબી તમે જોજો હાથમાં ચાલે જો પિત્તળની રકાબી ક્યારે ચાલે જો ચા ઠરી જાય રકાબી નહીં ઠરે. અંદરથી કાંઈ ન હોય બહારથી જ હળહળતા હોય. નવા લગ્ન કર્યા ને આમ બધાની સામે રૂઆબ કરે. એની પત્નીને કે હું તને કહું સવારના પોરમાં 6 વાગ્યામાં ગરમ પાણીની બાલદી તૈયાર જોઈએ નકર ઓલી નવી પૈણી આવી ને તો કે લે જોઈ લે ના 8 વાગ્યામાં ગરમ ચા નાસ્તો તૈયાર છે નકર 8 વાગ્યામાં નાસ્તો આપી દે 11 વાગ્યામાં જમવાની રસોઈ તૈયાર છે નકર ઓલી 11 વાગે આ બધું હાલે ક્યાં સુધી ખબર છે 6 મહિના જો પછી તો બાઈએ જૂની થાય. પછી ઓલો હવા નંબરમાં હું તને કહું 6 વાગ્યામાં ગરમ પાણીની બાલદી તૈયાર નકર ત્યાં તો ઓલી છૂટા વાળને રહોડામાં થઈ હા નકર તો હું કરીશ ઓલો કે કાઈ નહીં ટાઢે પાણી નાઈ લઈશ. સમજી લેવું ના પિત્તળની રકાબી ખાલી બહારથી જ ભપકો જો અંદર કાંઈ નથી. અમુકના સ્વભાવ કાતર જેવા જો અમુક માણસ જ્યાં જાય ત્યાં નોખા જ કરે. કાતરની કિંમત વધારે વજન વધારે કામ હું તો કરો અને કોક હોય સોય દોરા જેવા જેની કિંમત ઓછી પણ કામ ઊંચું નોખાને ભેગા કરે એને હોય કહેવાય. અને કોક પિત્તળની રકાબી કોકના સ્વભાવ બટેટા વડા જેવા. બટેટા વડા છે ને બહારથી ઠંડા હોય અંદરથી હળહળતા હોય. હમણાં 4-5 આમ બધા મહેમાનો બેઠા હતા ને ત્યાં બટેટા વડા આવ્યા એટલે એક ભાઈ આમ બટેટું વડું લઈને આખું મોઢામાં નાખ્યું. ઠંડુ નતું હકીકતમાં ઉપર જ ઠંડુ હતું એટલે ઈ એનો ગરમ માવો જે ગળામાં ગળ્યો બહાર કઢાઈ ની ઉબરાવેડા કરે કોણ આંખમાંથી આહુડા ચોટલી ખીતો થઈ ગઈ પરસેવે રેપ જેવો. એટલે બાજુમાં એનો દોસ્તાર હતો ને એને પૂછ્યું કે કા મિત્ર તું રડી પડ્યો તો મને મારા બાપુજીની યાદ આવી. તો કાં તો મારા બાપાને વડા બહુ ભાવતા હતા અને સાચી વાત છે ને આપણે ખાઈને આપણી કોઈ વ્યક્તિને ભાવતું તો યાદ આવે. તો બાજુમાં બેઠો તો ને એને બટેટો લઈને મોઢામાં નાખ્યું. હવે એની હાલત આના જેવી થાય એટલે એ મીંડો રોવાના આહોડા. તો હવે ઓલા પેલા એને પૂછ્યું કે હું તો રડ્યો તું કરડી પડ્યો તો કે મને તારો બાપ યાદ આવ્યો. તો કે મારા બાપને તું ઓળખતો તો હરામ ઓળખતો હોય તો તને મારો બાપ કેવી રીતે યાદ આવે તો કે તારા જેવાને મૂકી ગયો ને એટલા હાટું થઈને એને લઈ જવાની જરૂર હતી. ભલા એટલું કઈ ન થકતો કે આ ગરમ છે પણ અમુક માણસ તમને કીધું નડતા જ પડતા હોય. મતલબ ફ્રૂટની રેકડી આગળ એક જણો નીકળ્યો ને તો કે ચીકુનો શું ભાવ છે તો રેકડી વાળો કે 10 રૂપિયાના ડઝન તો કે 2 ડઝન આપો. એટલે રેકડી વાળો કે થેલી આપો તો કે થેલી નથી હોય એક ના પડીકા વાળી દે. ઓલો કે એક ચીકુના પડીકા તો વારવાય તો ને ગુંબી જઈ જાવ. હવે રેકડી વાળા ખબરમાં ધંધો નતો એક ચીકુના પડીકા 24 પડીકા જ્યાં વાયરા ને તો કે દાડમનો શું ભાવ તો કે 10 રૂપિયાનું 100 રૂપિયાના ડઝન તો કે 1 ડઝન દાડમ એક ના પડીકા. સફરજન તો કે 10 રૂપિયાનું 100 રૂપિયાનું ડઝન તો કે સફરજન એમ પડીકા વરાવતા એને દ્રાક્ષ ની સામે જોયું તો રેકડી વાળો ઈ વેચવાની નથી હો તું 1.5 કિલો દ્રાક્ષ લઈને એક ના પડીકા મારો આખું ખાનદાન અહીં છૂટી જાય છે. નડતા જ ફરતા હોય અમુક તો. પણ જીવનની અંદર ખરેખર આપણા કવિ દાદ ભગત બાપુ તો ન્યા સુધી કે એ જીરો મેંડી સોરણી હે બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ ડોમડા રે હોજી હવે દદરો હે બનીને ખીલા બહુ ખાતા રે તપસ્યા નાખો સમયને ધ્યાનમાં રાખી હવે દીકરી વાલનો દરિયો અને મા બાપને ભૂલશો નહીં. પેલા તો સમય છે કે નથી હા મંડળી વાર આવી ગયા ને હા તો અહીંયા જ હવે આપણે એટલા માટે થઈને કે જે મંડળીની આપણે રાહ જોતા હતા ફરી કદાચ સમય મળશે ને એડજસ્ટ થશે તો કાલે દીકરી વાલનો દરિયો મા બાપને ભૂલશો નહીં એ જે મારા ખાસ વિષયો છે એ આપની વચ્ચે રજૂ કરવાની કોશિશ કરી. પણ આપ દરેકે મને ધ્યાનથી સાંભળો બધાને જય ગોપાલ જય માતાજી. અને હવે તમને જો મજા આવી ને તો આ જે મંડળ ના આવે
આયોજન કર્યું છે એ બધાને બધા એક સાથે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ છે ને સુંદર આયોજન કર્યું છે. દરેકને જય માતાજી અને મંડળીવાળા ભાઈઓને વિનંતી, આવો આપણો કાર્યક્રમ કરો. જય માતાજી. એક નાનું શ્રીનાથજીનું પેન્ડલ હોય ને એ છોકરાઓના ગળામાં હોય ભાઈ, જો કોઈના પગમાં આવી ગયું હોય તો વાત આખી અલગ છે. અને અગર અહીં કઈ પડી ગયું હોય ને તો આ મારી માં બેઠીને એ દેરો દે મારા બાપ, અહીંથી કોઈ થોડી લઈ લે, અહીં ત્યાં દેવા આવ્યા બાપ સવાર. એ મારી તારી મનતાએ ખોડિયા આવે, મારી તારી માનતાએ ખોડિયા આવે, અરે દડવાના શોકમાં ગરબો ઘૂમે, ગરબો ઘૂમે ને મારા દલ રમે. અરે દડવાના શોકમાં ગરબો ઘૂમે, ગરબો ઘૂમે ને મારા દલ રમે. દડવાના શોકમાં અને મોકર ગામના માજી સરપંચ રામ પ્રેમજી જેવા એના નામ મારો બાપ લ્યો કરે સેવાના કામ 5000 કોરડિયા 5000 રામ પ્રેમજી. અને આજ વી દીધા ઈ રહોડામાં સખત ઉભો બાપો એની નીંદર પર હજી કરી નથી એવા અમારા રામ પ્રેમજી 5111 રૂપિયા ભેટમાં આવે. મારું વાલું મદ્રાસ એમાં વલ્લભભાઈ રામ પ્રેમજી જેવા એના નામ કરે સેવાના કામ 1111 રૂપિયા. રામ નારાયણ શ્યાણી કરે સેવાના કામ 501 રૂપિયો. તિરુપતિ કુરિયર દાદર દીપકભાઈ 1001 રૂપિયો. દિનેશભાઈ ઓઘાભાઈ કરે સેવાના કામ 501 રૂપિયો. ગવલોક વાસી કારાભાઈ વાલજી ટુકડા, કારાભાઈ વાલજી ટુકડા વાળા અમારા રામજીભાઈ ગોવિંદ વીરાના જમાઈ થાય કરે સેવાના કામ 1111 રૂપિયા. નારાયણભાઈ ગવલોક વાસી નાની દેવજી હીરજી ભુવા જેવા એના નામ કરે સેવાના કામ 1111 રૂપિયા હસ્તે વલ્લભભાઈ. પોરાખર ગવલોક વાસી ગોપાલભાઈ દેવજી હીરજી ભુવા કરે સેવાના કામ 1111 રૂપિયા. એમાં હસ્તે નનકડો સંજય વલ્લભનો ભાઈ. હાલો ભાઈ બે કરી બોલો પછી પસાવે વી બોલાવો. 111 રૂપિયા.
મારું વાલું यदि सातमने सोमवार અને જાકર આવશે જરૂર પણ પ્રભાતે જેના જોને પરિયા અરે રે એ તાવે ગળ વારો વીરવા છરો તો આ પોપટને પારે વાતણી અને રાણા તુરમ તુય મેલ પણ ઈ તો ખેલવા ખાંડા કે રાખે હરે રે મારી વેગળ નાવી વાથરા એવા મંગલ વર્તાણા રૂડે માનવે એવા મંગલ વર્તાણા રૂડે માંડવે એવા મંગલ વર્તાણા રૂડે માનવે એવા મંગલ વર્તાણા રૂડે માંડવે ધન મારી જાય દીકરો મારે જાણવે વેગળનો વારો સડ્યો ઠીકાણે દાડો વાતરો બેનવારી જાય તેથી એવી જાણ રે વેદનનો વારા એવો દરિયો રે ઠીકાણે વીરો વાછરો એવા સોલંકી કુળમાં દાડો અવતર્યા એવા સોલંકી કુળમાં દાડો ઉતરા એવા સોલંકી કુળમાં દાડો અવતર્યા એવા સોલંકી કુળમાં દાડો ઉતરા રાઠારુણા વસરાજ નામ રે વેગળના વાળું આયો ભીંગા